સુરતમાં ચોંકાવનારી ઘટના ઘટી છે। વાલીઓ માટે લાલ બત્તી સમાના કિસ્સો છે। ધોરણ 7ની વિદ્યાર્થીની આપઘાત કર્યો છે। માતાનો ફોન પાણીમાં પડી જતા ડરના લીધે આપઘાત કર્યો છે। કતાર ગામના જય રણછોડનગર અપાર્ટમેન્ટની આ ઘટના છે। વિદ્યાર્થીનીએ લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હોવાથી આપઘાત કરી રહી છે તેવો ઉલ્લેખ કર્યો છે અને માફી પણ માંગી છે। ઘટના સ્થળે જઈ અને જોયું તો એક બાળકીએ સુસાઇડ કરેલ હતું, જેની ત્યાં એક એને સુસાઇડ નોટ બી લખેલી હતી। જે સુસાઇડ નોટની અંદર એવું લખ્યું હતું કે મમ્મી માફ કરજો, મારો મોબાઈલ ભૂલથી પાણીની ડોલમાં પડી ગયો છે, મને માફ કરજો, એ રીતેની એક સુસાઇડ નોટ મળી આવેલ હતી। જે આવી ઘટનાની અંદર હોય ત્યારે જે માતા પિતા છે, બાળકો એમની આગળ એમની કોઈ રજૂઆત છે કે એ કહી શકે એ રીતેનું ઘરમાં વાતાવરણ હોવું જોઈએ, જેના કારણે આવી કોઈ દુઃખદ ઘટના ન બને। વડોદરામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર થઈ છે। પોદાર સ્કૂલ સામે અપાયા છે તપાસના આદેશ। 12 થી 15,000 વધુ ફી ઉઘરાવતી હોવાનો આરોપ લાગ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો હતો અહેવાલ। જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ પણ આપ્યા। જે પણ સ્કૂલો CBSE બોર્ડ હોય કે ગુજરાત બોર્ડ હોય, FRCના નિયમ વિરુદ્ધ વધારે ફી લેશે તો તેની તપાસ કરવામાં આવશે અને તેમના સામે નિયમો અનુસાર પગલાં પણ લેવામાં આવશે। કોઈ પણ સ્કૂલોની જોખમી સાખી નહીં લેવાય અને સ્કૂલો સામે તપાસ ટીમ મોકલીને આપણે તપાસ કરાવીશું અને સ્કૂલો ખરેખરમાં દોષિત જણાશે તો નિશ્ચિંત એની સામે પગલાં લેવાશે।